હેલો દોસ્તો, વર્લ્ડ બોક્સના ડીજી પ્લેટફોર્મ પર ફરીથી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. સીસીની જે શ્રેણી ચાલી રહી છે ઓગસ્ટ ક્રાંતિ, એની અંદર અત્યાર સુધીમાં આપણે 14 પેપર પૂર્ણ કરી ગયેલા છીએ અને આજ વાત કરવાના છીએ પેપર નંબર 15ની. તો પેપર નંબર 15ની અંદર સેમ ટુ સેમ જોઈએ કયા કયા ક્વેશ્ચનનો આમાં સમાવેશ થયેલો છે. તો પહેલો પ્રશ્ન આપણી પાસે છે કે નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં નીચેનામાંથી કયો વિકલ્પ પ્રશ્ન ચિહ્નને સ્થાને આવશે. એટલે અહીંયા આપણને એક શ્રેણી આપી છે 4, 8, 20, 40 અને 52 અને સાથે બે ખાલી જગ્યાઓ આપણને આપેલી છે. હવે આની અંદર જો શ્રેણી પૂર્ણ કરવામાં આવે તો પહેલી એક વસ્તુ 4 ના ડબલ 8 થાય એટલે ડબલ કર્યા, ત્યારબાદ એના અંદર 12 એને પ્લસ કરેલા, પેલા ગુણ્યા 2 કર્યા પ્લસ 12 કર્યા, પાછા ગુણ્યા 2 કર્યા અને પાછા પ્લસ 12 કર્યા. તો હવે એનો મતલબ એવો થાય ગુણ્યા 2 થશે તો 52 ગુણ્યા 2 એટલે 104. અચ્છા, હવે એની અંદર પાછા તમે પ્લસ 12 કરશો એટલે 104 ની અંદર 12 એડ કરી દો એટલે 12 ને 4 16, 116 થશે. પણ અહીંયા વિકલ્પ નંબર એ 104 થી જ આપણો જવાબ મળી જાય છે. નીચેના કોઈ વિકલ્પોમાં 104 પહેલા આંકડા તરીકે નથી. બરોબર, તો ખાલી એક આંકડાથી આપણને અહીંયા જવાબ મળી જાય છે. આગળ કીધું છે કે નીચેનામાંથી એક વેન ડાયાગ્રામનો પ્રશ્ન છે. આ વેન ડાયાગ્રામની આકૃતિની અંદર ટેબલ, સફરજન અને હવા, આના માટે શ્રેષ્ઠ સંબંધ કયો બતાવે છે? તો આનો જવાબ શું આવશે? સી આવશે, કારણ કે સફરજન, ટેબલ અને હવા એને અંદરો અંદર એકબીજા સાથે કોઈ પણ પ્રકારનો રિલેશન નથી. નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નની અંદર આપણને એક ડીએસ નો એટલે કે ડેટા સફિશિયન્સી નો એક પ્રશ્ન આપેલો છે. કીધું છે કે નીચેના પ્રશ્નમાં પ્રશ્ન અને તેના બે વિધાનો આપણને આપેલા છે અને આ વિધાનો ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી આ પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં. તો જોઈએ પ્રશ્ન શું છે. પ્રશ્નમાં એવું કીધું છે કે આભા, બરખા, ચિયા અને દિયા એમ 4 ખેલાડીઓ લુડો રમે છે. તો ચિયાના પાર્ટનરનું નામ શું હશે? લુડોની એક એવી શક્યતા હોતી હોય છે કે સામ સામે, જેમ કેરમની અંદર સામ સામેના વ્યક્તિઓ છે એ પાર્ટનર તરીકે હોય, તો લુડોની અંદર સેમ ટુ સેમ સામ સામેના વ્યક્તિઓ હશે, પાર્ટનર હશે અને લુડોની અંદર 4 વ્યક્તિ રમનારા હશે. બરોબર, તો પેલું વિધાન દિયા આભાની સામે બેઠી છે. હવે અહીંયા આપણને કીધું છે કે ચિયાના પાર્ટનરનું નામ શું હશે? હવે તમે એક વસ્તુ વિચારો તો એને એવું કીધું છે કે દિયા આભાની સામે બેઠી છે. એટલે હું તમને એમ કહું કે આ દિયા છે અને એની આગળ સામે આભા છે, એટલે દિયા અને આભા પાર્ટનર થયા. તો જો દિયા અને આભા પાર્ટનર થયા તો બાકી કોણ રહ્યું? એનો મતલબ એવો થાય કે બરખા બાકી છે અને ચિયા બાકી છે. તો એનો એક મતલબ એવો પણ કહી શકાય કે ચિયા અને બરખા બે પાર્ટનર હશે, એટલે આ તમારો જવાબ પેલું વિધાન આપે છે. બરોબર, તો આના આધારે તમે એમ કહી શકો કે અહીંયા ધારો કે બરખા હશે અને અહીંયા ધારો કે ચિયા હશે, એટલે આ બે સામસામે પાર્ટનર છે. હવે તમને એમ થાય કે સાહેબ બરખા અહીંયા જ બેઠી છે, કેમ ખબર પડે? બરખા અહીંયા પણ હોઈ શકે, પણ ગમે ત્યાં હશે, ચિયાની સામે બેઠી હશે એટલે એની પાર્ટનર થઈ ગઈ. નેક્સ્ટ બીજું આપણને આપેલું છે કે બરખા આભાની જમણી બાજુ અને દિયાની ડાબી બાજુ બેઠી છે. હવે તમે એક વસ્તુ વિચારો તો કે આવી રીતે બધા બેઠા હશે તો એનો પેલું વિધાન એવું છે કે બરખા છે ને, બરખા એ આભાની જમણી બાજુ બેઠી છે. તો હું તમને એમ કહું કે અહીંયા ધારો કે આભા હોય તો એનો મતલબ એવો થાય કે અહીંયા બરખા હશે. રેડી, આભાની જમણી બાજુ અને દિયાની ડાબી બાજુ, તો આ બરખા હોય તો દિયા આ સાઈડ હશે, કારણ કે જો દિયા નીચેની સાઈડ જોતી હોય તો ડાબી સાઈડ આ થશે. હવે તમે વિચારો તો દિયા અને આભા સામસામે આવ્યું, તો અહીંયા જો બરખા હશે તો અહીંયા એની પાર્ટનર તરીકે ચિયા હશે. તો આ જવાબ પણ આપવા માટે પર્યાપ્ત છે. એટલે હવે આનો જવાબ એવો ન આવે બંને વિધાન સાથે પર્યાપ્ત છે, એવો નહીં આવે. પેલા જવાબથી, પેલા વિધાનથી પણ મને ખબર પડી જાય છે કે ચિયાની પાર્ટનર બરખા છે, અને બીજું વિધાન એકલું એપ્લાય કરો, પેલું વિધાન એકલું એપ્લાય કરો તોય ખબર પડી જાય છે, અને બીજું વિધાન એકલું તમે કદાચ ઇમ્પ્લિમેન્ટ કરો તો પણ તમને જવાબ મળી જાય છે. એટલે બે વિધાનો અલગ અલગ રીતે પોતાનો જવાબ આપી શકે છે. એનો મતલબ એવો થાય કે વિધાન 1 અને 2 બંને પર્યાપ્ત છે એવું તો ન જ આવે. વિધાન એકલું પર્યાપ્ત છે, બીજું પર્યાપ્ત નથી, ન આવે. કાં તો વિધાન 1 કે કાં તો વિધાન 2 પર્યાપ્ત છે. એટલે સાંભળી લો,
બે વિધાનો અલગ અલગ રાખી અને જો બેયમાં જવાબ સાચા મળતા હોય તો આ કેસ અથવાનો લાગુ પડે. તો અત્યાર સુધીમાં આપણે જેટલા પણ પેપરો જોયેલા છે, બરોબર, લગભગ 14 પેપર જોયા, એમાં ડીએસ ના ઘણા બધા પ્રશ્નો આવ્યા. એપ્રોક્સિમેટ બધામાં જો તો તમે 2-3 ક્વેશ્ચન લ્યો તો 14, 28, 30 જેવા ક્વેશ્ચન તો આવી ગયા. તો આ 30 જેવા ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન એવો આવ્યો કે જેની અંદર અથવાનો કેસ લાગુ પડતો હોય. બરોબર, બે વિધાનો અલગ અલગ રીતે જવાબ આપી શકવા માટે પર્યાપ્ત છે. ચાલો નેક્સ્ટ આગળ વધ્યા. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ વેન આકૃતિ ફર્નિચર, પૃથ્વી અને ટ્રેન. હવે ફર્નિચર, પૃથ્વી અને ટ્રેન એને એકબીજા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ સંલગ્ન નથી, એટલે આનો જવાબ શું આવશે? બી જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આપણને એક જડિત આકૃતિ આપેલી છે અને જોવાનું છે કે આવી આકૃતિ તમને પ્રશ્નાર્થની આકૃતિમાં ક્યાં જોવા મળે છે. તો હવે એક વસ્તુ વિચારો, તો પેલા એક એરો છે, પછી સીધી લાઈન છે ને ક્રોસ લાઈન છે, બરોબર. તો અહીંયા આ એક લાઈન છે પણ અહીંયા સીધી લાઈન નથી થતી, એટલે આ ન આવે. અહીંયા લાઈન છે, સીધી લાઈન છે, પણ ક્રોસ લાઈન અડધે સુધી નથી જાય, છેક સુધી નથી જતી. જો હજી એકવાર આટલી જ લાઈન છે, છેક સુધી આને ટચ થાય એવી લાઈન નથી, એટલે આ ન હાલે, બરોબર. અહીંયા તો આડી લાઈન જ ક્યાંય નથી. ઓકે, અહીંયા કદાચ તમે જુઓ એટલે આ લાઈન સીધી છે અને આ લાઈન ત્રાસી ઠેઠ સુધી પહોંચે છે, એટલે આનો જવાબ શું આવશે? ડી જવાબ ફાઇનલી આવશે. રેડી, આગળ વધ્યા. જો એ નો અર્થ ગુણાકાર થાય, બી નો અર્થ સરવાળો થાય, સી નો અર્થ બાદબાકી થાય, ડી નો અર્થ ભાગાકાર હોય તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું હશે? હવે તમે વિચારો તો ભાગાકાર વાળું પેલા વિચારો તો ડી નો મતલબ શું થાય? ભાગાકાર થાય. તો અહીં મને કીધું 12, અચ્છા ડી છે તો 12/28 પોસિબલ નથી, એટલે આને હું ઘડીક સાઈડમાં રાખું, પેલા જ્યાં પોસિબિલિટી હોય એને ચેક કરી લઈએ. અહીં મને કીધું ડી ક્યાં છે? તો 36/12 પોસિબલ છે, એટલે પેલા આને હું ચેક કરી લઉં, બરોબર. આ તો ચેક જ નહીં કરવાનું. અહીં જો તો ડી તો ક્યાંય છે જ નહીં, અહીંયા ડી છે 36/12, તો એ પોસિબલ છે, એટલે પેલા આને ચેક કરો. આને ચેક નહીં કરવાનું, કારણ કે 12/28 શક્ય નથી. ચાલો હવે જુઓ તો 36, પછી 12, 28, પછી 18, પછી 9, 46 બરાબર 91 થવું જોઈએ, બરોબર. 36, 12, 28, 18, 28, 18, 9, 46, 9, 46, આનો જવાબ 91 થવો જોઈએ. હવે ડી એટલે ભાગાકાર, એટલે લખ નાખો ભાગાકાર. અચ્છા, સી બે જગ્યાએ છે, સી નો મતલબ શું એને કીધો છે? સી નો મતલબ છે બાદબાકી, એટલે એક બાદબાકી અહીંયા થશે અને એક બાદબાકી છેલ્લે થશે. બી નો અર્થ શું કીધો છે? બી નો અર્થ છે સરવાળો, એટલે બી નો અર્થ સરવાળો, એટલે 28 ને 18 ની વચ્ચે સરવાળો. અને સી નો મતલબ શું કીધો છે? સોરી, એનો મતલબ શું કીધો છે? ગુણાકાર છે, એટલે અહીંયા મૂકી દો ગુણાકાર, બરોબર. બાકી બધે કમ્પ્લીટ છે. ઓકે, હવે પેલા હે ને ભાગાકાર અને ગુણાકાર કરી નાખો, એટલે અહીંયાથી ઉડાડો એટલે 12 × 36 અને 3 મૂકી દો. વચ્ચે શું છે? -28 પ્લસ 18 × 9 = 162, એટલે અહીં મૂકી દો 162 -46, બરોબર. અને આ સમીકરણનો જવાબ શું આવવો જોઈએ? 91 જવાબ આવવો જોઈએ. હવે એક વસ્તુ વિચારો તો કે અહીંયા જે સમાન સંખ્યા છે એનો સરવાળો કરી નાખો, તો અહીંયા 162 છે અને +3 છે, એટલે આને 165 165 કહી શકાય, બરોબર. એવી જ રીતે આ માઇનસ માઇનસ પ્લસ થાય તો 28 અને 46, એટલે અહીંયા 14 નો ચોગડો વધી પડી 1, 4 ને 1 5 ને 2 7, એટલે અહીંયા 74 આવે. હવે કીધું 5 માંથી 4 કાઢી નાખો એટલે 1 વધે, અને 16 માંથી 7 કાઢો એટલે 9 વધે, 91 થાય છે. તો આનો જવાબ આપણો 91 આવવો જોઈએ. એવો કોઈ જવાબ હોય તો આનો જવાબ શું આવશે? બી ફાઇનલી જવાબ આવશે, કારણ કે આનું સમીકરણ સોલ્વ કરતા 91 જવાબ મને મળી જાય છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નમાં કીધું છે એક તસવીર તરફ ઈશારો કરીને દિવ્યા સ્ત્રી કહે છે, એટલે કે દિવ્યા કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતો પુરુષ મારા ભાઈની પત્નીના સાસુના પતિ છે, તો તસવીરમાં દેખાતા પુરુષ સાથે દિવ્યાનો શું સંબંધ હશે? તો સાંભળી લેજો, આપણે પુરુષ બની અને દિવ્યાને બોલાવવાની છે, કારણ કે પુરુષ સાથે દિવ્યાનો શું સંબંધ કીધો? તો જ્યાં વ્યક્તિની આગળ એક શબ્દ લાગે ની સાપેક્ષમાં, અથવા તો ની સાથે, અથવા તો નો, ની, નું, ના, નો, એ બનીને તમારે વિચારવાનો. હવે પેલા એક કામ કરો તો ધારો કે સૌપ્રથમ મને કહો તો કોણ બોલે છે? દિવ્યા બોલે છે. દિવ્યા એક સ્ત્રી છે અને એક પુરુષને બોલાવે છે. હવે એને હું કીધું
કે ફોટોગ્રાફમાં દેખાતો એ પુરુષ મારા ભાઈની પત્ની એટલે દિવ્યાના ભાઈની પત્ની એટલે દિવ્યાની ભાભી. અચ્છા, એની સાસુ. હવે મને કહો એની સાસુ એટલે શું? તો કે દિવ્યાના મમ્મી થાય. ભાભીના સાસુ એટલે મમ્મી થાય. અને એના પતિ છે એનો મતલબ એવો થાય કે મમ્મીના પતિ એટલે એના પપ્પા થાય. તો હકીકતમાં દિવ્યા પોતાના પપ્પાની વાત કરી રહી હતી. હવે એને શું કીધું? પુરુષ સાથે દિવ્યાનો શું સંબંધ? તો આ એના પિતા હોય તો દિવ્યા એની દીકરી હશે. એનો મતલબ એવો થાય કે એની પુત્રી હશે. ઓકે, પુરુષ સાથે દિવ્યાનો શું સંબંધ થાય? તો હકીકતમાં છે ને અહીંયા પિતા જવાબ ન આવવો જોઈએ, અહીંયા પુત્રી જવાબ આવવો જોઈએ. ઓકે, પુરુષ સાથે. એનું એક કારણ છે કે અહીંયા જો આવો પ્રશ્ન પૂછ્યો હોત કે દિવ્યા સાથે એ વ્યક્તિનો શું સંબંધ થાય, તો આનો જવાબ પિતા આવવો જોઈએ. પણ અહીંયા પુત્રી વિકલ્પમાં નથી અને પિતા તો જવાબ ન જ આવે. એટલે આ પ્રશ્નમાં થોડી ગમતી કદાચ ખામી રહેલી છે પ્રશ્ન બનાવવા વાળામાં. બરોબર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. નીચેના પ્રશ્નમાં પ્રશ્ન અને તેની 1 અને 2 નંબરના વિધાનો બતાવેલ છે. અચ્છા, ડીએસ નો પ્રશ્ન છે ને એવું કીધું છે કે મહેશને કેટલા બાળકો છે? હવે કીધું હંસા કોમલની એકમાત્ર પુત્રી છે, એટલે એક કોમલ છે અને એની એકમાત્ર પુત્રી હંસા છે. બરોબર? અને જે મહેશની પત્ની છે એટલે હંસા છે ને એ મહેશની પત્ની છે. હવે કીધું આમાં તો શું થયું ભાઈ? એક હસબન્ડ વાઈફ છે અને એક એના સાસુ બતાવેલા છે. આના આધારે મહેશને કેટલા બાળકો છે એનો કોઈ પણ આઈડિયા આવતો નથી. આગળ, કમલ અને જોની મહેશના ભાઈઓ છે. ભાઈ મહેશના ભાઈઓ છે, અહીંયા મહેશના બાળકોની પણ કોઈ પણ વિગતો આપેલી નથી. એટલે ન તો વિધાન 1 અને ન તો વિધાન 2 પર્યાપ્ત છે. એટલે આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે, કારણ કે મહેશના બાળકોની કોઈ પણ પ્રકારની વિગત આપેલી નથી. ચાલો નેક્સ્ટ આગળ વધશું. અચ્છા, આવી આકૃતિ જે છે સાંખ્યની એવી ક્યાં આપેલી છે? તો અહીંયા જુઓ તો સાંખ્યો અહીંયા દેખાઈ રહ્યો છે, પણ આ લાઈન છે ને એ બે એક સાથે કનેક્ટ નથી. અહીંયાથી આ લાઈન છે, અહીંયાથી આ લાઈન નીચે છે, પણ અહીંયા મને ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે અહીંયા જ બને છે. એટલાનો જવાબ શું આવશે? એ બનશે જવાબ. રેડી? નેક્સ્ટ. ઓકે, પાછો ડીએસ નો પ્રશ્ન આવ્યો કે ગઈકાલે પ્રેક્ષકોએ ક્રિકેટ મેચ જોઈ હતી. કેટલા પ્રેક્ષકોએ ક્રિકેટ મેચ જોઈ હતી ગઈકાલે? બરોબર. હવે એને પેલું વિધાન એવું આપ્યું છે, દરેક એન્ટ્રી પાસ તરફ તેની સાથે 4 સુધીના વ્યક્તિઓને લઈ જઈ શકે છે. ઓકે, એક એન્ટ્રી સાથે બીજા 4 વ્યક્તિઓને લઈ જાય, પણ કેટલા વ્યક્તિઓ ગયા એ જ કોઈ ઉલ્લેખ નથી. એટલે આના આધારે ખબર પડતી નથી. ઓકે, એકંદરે ગઈકાલે કેટલાક પાસ વેચાયા? અહીંયા કોઈ સંખ્યા નથી આપેલી. એનો મતલબ એવો થાય આનો પણ કોઈ ઉલ્લેખ નથી. જો સંખ્યા આપેલી હોત તો એના આધારે તમે બીજા 4 વ્યક્તિઓને લઈ જઈ શકે તો તમને જવાબ મળી શકે. પણ અહીંયા એક પણ વિધાન પર્યાપ્ત નથી. એટલે જવાબ શું આવશે? સી. ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 આ જવાબ આપવા માટે પર્યાપ્ત છે, કારણ કે અહીંયા વ્યક્તિઓની સંખ્યા આપેલી નથી. આગળ, રાખી જેની વિષ્ણુ કરતા ઉંમરમાં મોટી છે. તો ફરીથી એકવાર અહીંયા લખ નાખીએ, રાખી મોટી છે કોના કરતા? તો કે વિષ્ણુ કરતા. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. શૈલ એ વિષ્ણુ કરતા ઉંમરમાં મોટો છે પણ રાખી કરતા નાનો છે. એટલે શૈલ છે ને એ રાખી અને વિષ્ણુની વચ્ચે આવશે. ઓકે, શું કામ? કારણ કે વિષ્ણુ કરતા મોટો છે પણ રાખી કરતા નાનો છે. નેક્સ્ટ, રસિકા એ વિષ્ણુ અને હેતલ બંને કરતા નાની છે. તો અહીંયા વિષ્ણુ અને હેતલ એ બંને કરતા કોણ નાની છે? તો કે રસિકા. હવે અહીંયા હેતલનો કોઈ ઉલ્લેખ નથી આપ્યો, એટલે અહીંયા આપણે હેતલને ઘડીક સાઈડમાં લખ નાખીએ. હેતલ છે ને એ રસિકા કરતા મોટી હશે. ક્યાં હશે એનો આઈડિયા નથી. પણ હેતલ નહીં, હેલન એ વિષ્ણુ કરતા નાની છે. એટલે વિષ્ણુ કરતા નાની છે એટલે હેલન છે ને એ રસિકા કરતા તો મોટી હતી ને વિષ્ણુ કરતા નાની હતી. તો તેમના ગ્રુપમાં સૌથી મોટું કોણ? તો સૌથી મોટું આમાં કોણ દેખાઈ રહ્યું છે? રાખી દેખાઈ રહી છે. એટલે આનો જવાબ શું આવશે? સી જવાબ આવશે. રેડી? નેક્સ્ટ આગળ વધ્યા. જો એમ એક ગુણાકાર સૂચવે છે, ડી ભાગાકાર સૂચવે છે, એ પ્લસ સૂચવે ને એસ છે માઇનસ સૂચવે, તો નીચેનામાંથી પદાવલીનું મૂલ્ય શું થાય? તો 14, 8, 2, 8, 2. હવે વિચારો તો એસ શું બતાવે છે? તો કે માઇનસ. નેક્સ્ટ, ડી શું બતાવે છે? તો કે ભાગાકાર. એ શું બતાવે છે? તો એ પ્લસ.
અને એમ શું બતાવે છે તો કે ગુણાકાર. ચાલો આવી રીતના થઈ ગયું. હવે સાદું રૂપ આપો, ભાગુ સભાનો નિયમ લગાડો. તો 14 ના 14 એમ નામ રાખી દો, માઇનસ આગળનું ચિહ્ન માઇનસ છે. અહીંયા 4 દુને 8 થાય એટલે 4 થાય અને પ્લસ 8 દુને 16. હવે બીજી એક વસ્તુ વિચારો તો 14 માંથી 4 કાઢી નાખો એટલે 10 થાય, ને 10 માં જો આ 16 નાખી દેશો એટલે 26 થશે. તો બેનો સરવાળો 26 થાય છે, એટલે ઓપ્શન નંબર ડી આમાં જવાબ આવી રહ્યો છે. રેડી? નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, હવે આપણને ક્વેશ્ચન ફિગર આપેલો છે અને એની અંદર 14,568 ને તમારે નીચેના એટલે કે જળ પ્રતિબિંબમાં જોવાનું છે. બરોબર? અહીં એને કીધું છે કે આકૃતિનું પ્રતિબિંબ સાચું કયું હશે, પ્રશ્ન આકૃતિનું. હવે તમે વિચારો તો એકડો છે, પેલા તો છે ને આનું સિક્વન્સ ન ફરે. સમજો, આમ જે છે એ એમનામ થાય એટલે એકડો પેલા જ આવશે. તો એકડો પેલા આવે, જો અહીંયા આઠડો પેલા છે કાઢી નાખો, સાતડો પેલા કાઢી નાખો, આઠડો પેલા કાઢી નાખો, એટલે આનો જવાબ શું આવશે? સી. ખાલી માત્ર સિક્વન્સ તમે જોઈ લ્યો ને તો એ રીતે થઈ જાય. પણ છતાંય તમારે આખું બનાવવું હોય તો જો તમે આમ કહી શકો કે આ એકડો જે છે એ બહારની સાઈડ જોવે છે, તો પેલા એકડાને બહારની સાઈડ જોવડાવો. હવે ચોગડો છે ને એનું જે આ ક્રોસ વાળું પાખ્યું છે એકડા બાજુ છે, એનો મતલબ એવો થાય ચોગડો આવો દેખાય. હવે મને કીધું કે આ ગોળાકાર ભાગ છે અરીસા બાજુ છે અને પાંચડો છે ને એ ચોગડાથી વિરુદ્ધ જોવે છે, એટલે ચોગડાથી વિરુદ્ધ જોવડાવો એટલે પાંચડો આમ દેખાય. અચ્છા, છગડો છે, છગડો એનું જે પાખ્યું છે એ આઠડા બાજુ છે એટલે પાંચડાથી વિરુદ્ધ છે, અને તમે આમ કરીને આમ જોવડાવશો એનો મતલબ એવો થાય છગડો આમ દેખાશે અને આઠડો સેમ ટુ સેમ દેખાશે. હવે જોઈ લો તો એ જ રીતે આગળની આકૃતિ આપેલી છે. બરોબર? એટલે એક એક પોઈન્ટ વિચારતા જાઓ ને તો આમાં વાંધો ન આવે. ઓકે, સેમ ટુ સેમ એક ભાગુ સભાનો નિયમ છે. 18, 4, 9, 60 અને 15. હવે પેલું વિચારો તો એનો મતલબ ગુણાકાર, સી નો મતલબ બાદબાકી, બી નો મતલબ સરવાળો અને ડી નો મતલબ ભાગાકાર. બરોબર? તો 18 ચોક 72 થાય, માઇનસ 9 ના 9 અને પ્લસ 15 ચોક 60 થાય, એટલે કેટલા આવી ગયા? 4. રેડી? હવે તમે એક વસ્તુ વિચારો, 72 ના 72 એમ નામ રાખો, 9 માંથી 4 કાઢી નાખો એટલે 5 વધે, પણ 5 કેવા આવે? માઇનસ, મોટાનું ચિહ્ન લાગે. અને 72 માંથી 5 કાઢી નાખશો એટલે 67 જવાબ આવશે, 67. અને 67 એટલે વિકલ્પ નંબર એ ની અંદર આપણને 67 આપેલા છે. ચાલો આગળ વધશું. ઓકે, નીચેનું કોષ્ટક એક પરીક્ષામાં 7 વિદ્યાર્થીઓના 6 જુદા જુદા વિષયોમાં મેળવેલ ગુણની ટકાવારી બતાવે છે. ધ્યાનથી સાંભળજો, આમાં ટકાવારી આપેલી છે. અચ્છા, આનો મતલબ શું થાય? એક પોઈન્ટ તમને હું સમજાવી દઉં. ધારો કે તમને કદાચ દેખાઈ રહ્યું છે કે ઇકોનોમિક્સમાં મેક્સિમમ 80 માર્ક છે અને 80 માર્કમાંથી આરોહીને 55 માર્ક આવ્યા છે એવું નથી કીધું. એને એવું કીધું છે 55% માર્ક આવ્યા છે. અને 55% એટલે શું? તો કે 50% અને 5%. 50% એટલે 40, 5% એ 4, એટલે ટોટલ 44 માર્ક આવ્યા કહેવાય આરોહીને. એટલે કહેવાનો મતલબ એવો છે કે અહીંયા ખાસ એવું નહીં વિચાર લેતા 80 માંથી 55 માર્ક, ના, 80 માંથી 55% માર્ક. હવે એને હું કીધું કે ઉપરોક્ત કોષ્ટકના આધારે પ્રિયાએ દરેક 6 વિષયમાં ટકાવારીની રીતે આશરે કુલ કેટલા ગુણ મેળવ્યા. હજી એકવાર કોના વાત છે? તો કે પ્રિયાના. એટલે અહીંયા વિચારો તો પ્રિયાના વાત માર્ક છે. તો ફાઇનલી પ્રિયાને હે ને પેલા 75% માર્ક આવ્યા, એટલે 80 ના 75% માર્ક આવ્યા. નેક્સ્ટ બીજામાં 70 આવ્યા, એટલે 80 ના 70% માર્ક આવ્યા. નેક્સ્ટ પાછા 80 ના 75% માર્ક આવેલા. બધામાં કુલ તો છે ને 80 માર્ક છે, એટલે એને પાછા 75%. નેક્સ્ટ પાછા 65% માર્ક આવ્યા, એટલે 80 ના 65% માર્ક આવ્યા. પાછા 80 ના 70% આવ્યા. નેક્સ્ટ અને છેલ્લે 80 ના 60% આવ્યા. રેડી? એટલે આ બધાના ટકાવારી કાઢી અને છેલ્લે આપણે શું કરી નાખશું? એનો સરવાળો. રેડી? એટલે એના ટોટલ 6 વિષયો હતા. 75%, 70%, 75%, 65%, અને 60%. હવે પેલું કાઢો 75%. 75% એટલે 3/4 હિસ્સો, કારણ કે 1/4 એટલે 25% થાય, તો 3/4 75% હિસ્સો થાય. અને એમ ન કરવું હોય તો 75% એટલે શું? તો કે 50% અને 25%. તો 50% કેટલા થાય? 40. 25% એ 20. 40 ઓલા અને 20 એટલે ટોટલ 60 માર્ક થયા. 75% 60 થાય, તો હજી એક 75% બીજા 60 થાય. જો અહીંયા 75 છે, અહીંયા 75 છે. ઓકે,
અહીંયા 70 છે. રેડી? એટલે 75 75 પેલા અહીંયા 60 થઈ ગયા. હવે 70 વાળા 2 છે એને પેલા કાઢી લો. તો મેં કીધું અહીંયા મીંડું કાઢી નાખો. 7 8 56 એટલે આનાય 56 માર્ક થાય તો પછી આનાય 56 માર્ક જ થાય. રેડી? હાલો આવી ગયું. હવે 65% બાર. 65% એટલે શું? તો કે 50% અને 15%. તો 50% એ 40 માર્ક થાય અને 15 8 120 એટલે 12 માર્ક બીજા. એનો મતલબ એવો થાય કે આના 52 માર્ક થયા. અને મીંડું કાઢી નાખો. 8 6 48 માર્ક બીજા થાય. બરોબર? આનો સરવાળો કરવાનો છે. તો વિચારો તો 8 ને 2 10 16 ને 6 22 નો બગડો અને વધી એવી 2. તો 22 નો બગડો હોય ને એવો એક જ વિકલ્પ અહીંયા જોવા મળે છે 232. બાકી એકય જોવા મળતો નથી. અને બાકીનાનો સરવાળો કરશો તોય તમારો જવાબ 332 આવી જશે. બરોબર? પણ એકમના અંકથી જવાબ આવી જાય છે તો આગળનું કોઈ ચેક કરવાની જરૂરિયાત રહેતી નથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અચ્છા, આવી એક છુપી આકૃતિ જે છે એમ ટાઈપની આવી ક્યાં આપેલી છે? તો પેલામાં જોવો તો આમાં તો ક્યાંય સર્કલ જ નથી બનતું. અહીંયાથી તમે કદાચ ચાલુ કરો તો અહીંયા એક એમ બને છે. બરોબર? એટલે આનો જવાબ શું આવશે? બી. બાકી કે એવી આકૃતિ આપેલી નથી. બરોબર? અહીંયા કદાચ તમે આમ જુઓ તો આગળનું કંઈક થતું જ નથી, ચોરસ જેવું જ તે. બરોબર? એટલે અહીંયા ક્યાંય ન આવે, બી જ જવાબ આવશે. ઓકે. એક તસવીર તરફ ઈશારો કરીને શ્રીકાંત કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતી મહિલા શ્રીકાંતના પિતાની એકમાત્ર પુત્રીની માતા છે. તો તસવીરમાં દેખાતી મહિલા સાથે શ્રીકાંતનો શું સંબંધ થાય? તો અહીંયા મહિલા સાથે એટલે આપણે મહિલા બની અને શ્રીકાંતને બોલાવવાનો છે. બરોબર? ઓકે. હવે પેલું વિધાન, એક તસવીર તરફ ઈશારો કરીને શ્રીકાંત કહે છે. તો અગેન એકવાર કોણ બોલ્યો? શ્રીકાંત. એટલે પેલા શ્રીકાંતનો ડાયાગ્રામ આપણે બનાવવો પડશે. એને કીધું ફોટોમાં દેખાતી મહિલા શ્રીકાંતના પિતાની એકમાત્ર પુત્રીની માતા છે. તો હજી એકવાર, શ્રીકાંતના પિતાની એકમાત્ર પુત્રી. તો શ્રીકાંતના પિતાની એની એકમાત્ર પુત્રી, એનો મતલબ એવો થાય કે શ્રીકાંતની શું થઈ? બહેન. અને એની માતા, તો શ્રીકાંતના બહેનની માતા એ એક્ઝેક્ટલી શ્રીકાંતની માતા જ થાય. તો હવે એને શું કીધું? આ શ્રીકાંતની માતા છે તો આ મહિલા જે છે એની સાથે શ્રીકાંતનો શું સંબંધ થાય? તો કે પુત્રનો સંબંધ થાય. તો આનો જવાબ શું આવશે? સી જવાબ આવશે, પુત્ર. જો થોડું કઈ વિચારવામાં અલગ કર્યું તો અહીંયા માતા પણ વિકલ્પમાં આપેલો છે એટલે એ જવાબ નહીં આવે. જવાબ આનો પુત્ર આવે છે કારણ કે મહિલા સાથે શ્રીકાંતનો પૂછ્યું છે. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. આપેલી સંખ્યા શ્રેણીમાં કયો પ્રશ્નાર્થની જગ્યાએ સંખ્યા આવશે? તો 11 છે, 16 છે, 26 છે, 41 છે અને ખાલી જગ્યા છે. હવે વિચારો તો અહીંયા એને પેલા 5 ઉમેર્યા, પછી 10 ઉમેર્યા, પછી 15 ઉમેર્યા, તો હવે 20 ઉમેરવાના થાય. 5 10 15 20. તો 41 માં 20 નાખી એટલે જવાબ શું આવશે? 61 જવાબ આવશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી કઈ વેનાકૃતિ સફરજન, બટેકા અને શાકભાજી બતાવે છે? હવે તમે એક વસ્તુ વિચારો તો કે બટાકાનો સમાવેશ શાકભાજીની અંદર થાય એટલે શાકભાજી આખું એક સર્કલ આવે, એની અંદર બટેકા આવે. પણ સફરજન વસ્તુ જ અલગ છે, એને શાકભાજી એને કઈ લેવા દેવા જ નથી. એટલે આનો જવાબ ફાઇનલી શું આવશે? એ જવાબ આવશે. રેડી? નેક્સ્ટ આગળ વધીએ. ઓકે. બંટી એ સેન્ડી કરતા ઉંમરમાં મોટો છે. તો ફરીથી એકવાર અગેન એકવાર, બંટી એ સેન્ડી કરતા ઉંમરમાં મોટો છે. એટલે હજી એકવાર, કોણ મોટો છે? બંટી. કોના કરતા? તો કે સેન્ડી કરતા. નેક્સ્ટ, કમલ એ બંટી કરતા ઉંમરમાં મોટો છે. તો હજી એકવાર, કમલ એ બંટી કરતા ઉંમરમાં મોટો છે. એટલે બંટી કરતા ઉંમરમાં મોટો હજી એક વ્યક્તિ છે. કોણ? કમલ. આગળ કીધું છે કે રીતેશની ઉંમર પણ કમલની ઉંમર જેટલી નથી. એનો મતલબ એવો થાય કે એના કરતા નાનો છે. તો હજી એકવાર, કોણ? રીતેશ. કમલ કરતા નાનો છે પણ એ બંટી કરતા મોટો છે. એનો મતલબ એવો થાય કે રીતેશ છે ને બે ની વચ્ચે આવે. કમલ કરતા નાનો, બંટી કરતા મોટો. તો નીચેનામાંથી સૌથી મોટું કોણ? તો સૌથી મોટું કોણ આવી ગયું? કમલ આવશે. અને કમલ એટલે વિકલ્પ નંબર સી ની અંદર કમલ જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી કયો વિકલ્પ મૂળ છબી રિક્રુટ એને જળ પ્રતિબિંબ હશે? હવે વિચારો તો આ જે આપણને શબ્દ આપ્યો છે રિક્રુટ, એને જો તમે જળ પ્રતિબિંબમાં જોવો આમ નીચેની અંદર, તો એનો મતલબ એવો થાય કે એની સિક્વન્સ ન ફરે. સમજો, આર ના આર જ બતાવે પેલો, તો પેલો આર હોય ને એવી બે જગ્યાએ છે એટલે આ ટી વાળો તો નીકળી ગયો. હવે પેલામાં જોવો તો આર બે માં અલગ અલગ છે એટલે ખાલી આર જોઈ લેશો ને તોય જવાબ આવી જશે. આર છે ને એનું મુખ્ય
આર જે છે ને એનો આ જે ભાગ રહ્યો ને એના મોઢાવાળો ચહેરાવાળો એરા એ આખો શબ્દની સામે છે. તો જુઓ તો આ જે મોઢાવાળો જે શબ્દ હતો આરનો એ શબ્દની સામે છે. અહીંયા મોઢાવાળો શબ્દ છે, સોરી એનો ભાગ છે એ શબ્દથી ઓપોઝિટ સાઈડ છે, એટલે આઈ ન આવે એટલે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. આટલું ખાલી વિચારી લેશો ને તોય તમારો જવાબ તમને મળી જાય. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. નીચેનું કોષ્ટક એક પરીક્ષામાં 7 વિદ્યાર્થીઓએ 6 વિષયમાં જુદા જુદા મેળવેલા ગુણની ટકાવારી દર્શાવે છે. તો સેમ ટુ સેમ હમણાં એક પ્રશ્ન હતો એના જેવો જ પ્રશ્ન છે, પણ ત્યાં એક પ્રશ્ન એ ઉપસ્થિત થતો હતો કે અહીંયા કુલ ગુણ 80 હતા અને અહીંયા કુલ ગુણ કેટલા છે 100. તો 80 ના 60% એટલે 8 6 48 થાય, પણ 100 ના 60% એ 60 જ થાય. તો અહીંયા છે ને જોઈ લો, કુલ પેપરની અંદર કુલ માર્ક છે ને 100 જ છે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા તમારા જે નીચે ટકાવારી આપી ને એ ટકાવારી જ માર્ક બતાવે. શું કામ? હું તમને કહું મોહિતને 80% આવ્યા, તો 100 ના 80% એટલે 80 જ થઈ. હવે શું કીધું કે ઉપરોક્ત કોષ્ટકના આધારે અર્થશાસ્ત્રમાં 7 વિદ્યાર્થીઓની ટકાવારીની રીતે આશરે કેટલા સરેરાશ ગુણ મેળવ્યા? તો હજી એકવાર કયા વિષયની વાત છે? ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર, અને 7 વિદ્યાર્થીઓએ. તો હવે વિચારો તો 100 ના 55% એટલે એના 55 માર્ક જ થાય, ઓલાના 60 માર્ક જ થાય, આના 70 માર્ક જ થાય, આના 65 માર્ક જ થાય, 80 માર્ક જ થાય, 73 માર્ક જ થાય, 75 માર્ક જ થાય. તો અગેન એકવાર મેં કઈ નથી કર્યું, આ જેટલા પણ 7 વિદ્યાર્થીના માર્ક હતા એ મેં સેમ ટુ સેમ અહીંયા લખી નાખ્યા છે. હવે આનો સરવાળો કરવાનો છે. તો સરવાળો કરો એટલે 7 નો ઘડિયો હું પેલા બોલું તો જો 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35. મેં શું કર્યું? આ જે આઠડાનો 1 કાઢી અને આને આપી દીધો, બરોબર? એટલે બધા 7 થઈ ગયા. તો હજી એકવાર 1 2 3 4 5, તો 7 પંચા 35, 7 છક 42. હવે મને કીધું એક આને આપી દીધું એટલે વૈધા કેટલા? 4 વૈધા. તો 42, 43, 44, 45 અને 46 એટલે 460 માર્ક એના થયા. હજી એકવાર 7 નો ઘડિયો જ બોલીએ છીએ. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35 ને 7 છક 42, 42 ને 4 46 એટલે 460 માર્ક એના થયા. હવે પાછળના આંકડાનો સરવાળો 5 ને 5 5 ને બીજા 5 એટલે 15 અને 15 ને 3 18. એનો મતલબ એવો થાય ટોટલ 478 માર્ક થયા. હજી એકવાર કેટલા માર્ક થયા? 478. તો હવે મને કીધું કે 478 માર્ક થાય છે, એના કુલ માર્ક કેટલા? તો 7 વિદ્યાર્થીના 100 માર્ક ગણો એટલે 700 માર્ક અને ટકાવારી કેટલા ગુણ્યા કેટલા? 100. મીંડું કાઢી નાખો. તો અહીંયા 478 ભાંગ્યા કેટલા કરવાના થશે? 7. તો 7 છક 42. તો મને કીધું 5 વધે 8 વધે, તો છગડા વાળી લાઈન 2 જગ્યાએ છે. આગળ 7 8 56, તો 2 વધે એટલે 68 પોઈન્ટ જવાબ આવે ને. 68 પોઈન્ટ એટલે વિકલ્પ નંબર ક્યાં આપેલો છે? બી ની અંદર 68.28 આપેલા છે. પછી આગળ ન જાવ તો ચાલશે. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી સંખ્યાની એવી જોડી પસંદ કરો કે અચ્છા ટૂંકમાં અહીંયા જેવો રિલેશન હોય એવો રિલેશન તમારે અહીંયા શોધવાનું છે. તો 126 અને 65. હવે મને એટલી તો ખબર પડે આ નિયર અબાઉટ અડધા થાય છે આના. રેડી? હવે મને કહો 126 ના અડધા કરો એટલે 63 થાય. તો અહીંયા +2 કરો ને તો 65 થાય. એટલે અડધા કરી ફરીથી એકવાર પેલા અડધા કરવાના અને જે જવાબ આવે એમાં +2. હવે જો તો વિકલ્પો વાઇઝ તમે ચાલો કે અડધા કરીને ભાંગ્યા અડધા કરીને +2 કરો તો આના અડધા કરો એટલે પોઈન્ટમાં જાય એટલે આ તો નો જ આવે. આના અડધા કરો એટલે 66 થાય અને 66 ને 2 68 થાય એટલે આ નો આવે. 118 તો 100 ના અડધા 50 અને બીજા 9 એટલે 59 થાય અને 2 61 થાય એટલે આ નો આવે. 158 ના અડધા કરો એટલે 150 ના અડધા 75 ને 4 79. તો 158 ના અડધા 79 થાય +2 કરો એટલે 81 થઈ જાય છે. એટલે આનો જવાબ શું આવશે? ડી ફાઇનલી જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. મહિમા નામની એક છોકરી ગઈકાલે પાર્કમાં એક પુરુષને મળી અને એ પુરુષ મહિમાના ભાઈની સાસુનો એકમાત્ર જમાઈ છે. તો મહિમા ગઈકાલે પાર્કમાં કોને મળી હતી? તો હવે એક વસ્તુ વિચારો તો મહિમા છે એક પુરુષને મળી અને એને શું કીધું કે આ પુરુષ છે ની મહિમાના ભાઈની સાસુનો એકમાત્ર જમાઈ. હવે તમે વિચારો તો કે આપણા જે ભાઈ હોય એની સાસુ
એનો મતલબ એવો થાય કે આપણા ભાભીની મમ્મી, ભાઈની સાસુ એટલે ભાભીની મમ્મી, અને એનો એક માત્ર જમાઈ એટલે આપણો ભાઈ જ થાય ને. તો એનો મતલબ એવો થાય કે મહિમા ગઈકાલે એના કોને મળી હતી? ભાઈને જ મળેલી હતી. તો એનો મતલબ એવો થાય જવાબ શું આવશે? સી જવાબ આવશે, એનો ભાઈ. ઓકે, હાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આને કીધું છે સરવાળો અને બાદબાકીના આધારે તમારા શ્રેણી પૂર્ણ કરવાની છે. એટલે 36 આવ્યા, 38 આવ્યા, 35, 37, 34 અને 2 ખાલી જગ્યા. હવે જો તો શ્રેણી વધે ઘટે એટલે અલ્ટરનેટ શ્રેણી હોય. અલ્ટરનેટ શ્રેણીમાં હાલો એટલે 36 માંથી એક જાય તો 35, 35 માંથી એક જાય તો 34 ને 34 માંથી એક જાય એટલે 33, એટલે બીજી સંખ્યા 33 આવી જોઈએ. અને બીજી સંખ્યા 33 આવે એમાં E અને C બે વિકલ્પો આપ્યા છે. હવે નેક્સ્ટ 38 માંથી એક જાય તો 37 અને 37 માંથી એક જાય તો 36, એટલે પેલી સંખ્યા 36 આવી જોઈએ. અહીંયા 30 એટલે એ નીકળી જાય એટલે જવાબ શું આવશે? એ જવાબ આવશે 36 અને 33. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, પાછો એક બાબુ સુબાનો પ્રશ્ન આપ્યો છે 22, 2, 2, 34 અને 2. હવે ને શું કીધું? R નો મતલબ ગુણાકાર, Q નો મતલબ માઇનસ, P નો મતલબ પ્લસ અને S નો મતલબ ભાગાકાર. તો 22 દુ 44 માઇનસ 2 અને પ્લસ 17 દુ 34. આવી રીતના થાય. હવે 44 ને એમ નામ રાખો, 17 માંથી 2 કાઢી નાખો એટલે 15 પ્લસ કરવાનું થાય. એટલે 5 ને 4 9 અને 4 ને 1 5 એટલે 59 જવાબ આવશે. 59 એટલે વિકલ્પ નંબર બી ની અંદર 59 જોવા મળે છે. ચાલો રેડી, આગળ વધીએ. નીચેનામાંથી ઓકે, અહીંયા એક સંખ્યા આપી છે 4, 328. હવે અહીંયા એને શું કીધું સાંભળો. આમ કહીએ કે 8 ચોક 32 એટલે પહેલી બે સંખ્યા અને પછીની એક સંખ્યા એનો ગુણાકાર છે ને આ થવો જોઈએ. 8 ચોક 32. તો હવે એવી રીતના બાયફર્ગેશન તમે કરી નાખો તો જો પેલા 18 પછી 6, તો 6 તેરી 18 થાય છે. આ ગુણાકાર થવો જોઈએ. તો 6 તેરી 18 આ જ થાય છે. અહીંયા મને કહો તો 3 6 18 પણ અહીં 9 સોરી 6 ન થાય પણ 9 આપ્યા છે એટલે આ ન હાલે. અહીંયા બે સંખ્યા ને એક સંખ્યા લ્યો એટલે 92 એકા 92 થાય એટલે એનું હાલે. અને અહીંયા 3 વડે ભાગ જ ન થાલતો. એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. પાછળનો એક આંકડો અને આગળના બે આંકડા એનો ભાગાકાર કરો એટલે જવાબ જેમ આગળનો આંકડો છે એ આવવો જોઈએ. નેક્સ્ટ કીધું છે એલ નો એમ સાથેનો સંબંધ શું થાય? તો એકવાર એમ સાથેનો એટલે તમારે એમ બની અને એલ ને બોલાવવાનો છે, કારણ કે અહીંયા સાથે શબ્દ આવ્યો. બરોબર, એટલે હજી એકવાર એમ બની અને એલ ને બોલાવવાનો છે. હવે પેલું શું કીધું? એલ કહે છે કે મારે માત્ર એક બહેન છે. હવે એલે શું કીધું સાંભળજો. એલ એવું કહે છે કે મારે માત્ર એક બહેન છે. કોણ બહેન છે એવી કોઈ ખબર નથી અને એલની જેન્ડર પણ ખબર નથી, એટલે પેલો વિધાન પર્યાપ્ત નથી. એમ કહે છે કે મારે માત્ર એક ભાઈ છે, એટલે એમ એવું કીધું કે મારે એક માત્ર ભાઈ છે. આવા બેની કનેક્ટિવિટી જ કોઈ નથી. એનો મતલબ એવો થાય કે આનો જવાબ આવશે ન તો વિધાન 1 અને ન તો વિધાન 2 પર્યાપ્ત છે, કારણ કે આમાં ફાઇનલી જવાબ જ મળતો નથી. ઓકે, અહીંયા શું કીધું? વર્ગ અને ઘનના આધારે તમારે રિલેશન વિચારવાનો છે. તો 12 નો વર્ગ 144, તો 12 નો ઘન 1728. એટલે આગળનો આંકડો જે સંખ્યાનો વર્ગ છે પાછળનો આંકડો એનો જ ઘન છે. તો જો તો આ તો પેલા કોઈનો વર્ગ જ નથી. આ 9 નો વર્ગ 81 અને 9 નો ઘન 729 એટલે બી થાય. આઈ કોઈનો વર્ગ નથી અને આઈ કોઈનો વર્ગ નથી, કારણ કે 125 5 નો ઘન છે, કોઈનો વર્ગ નથી. બરોબર, એટલે આનો જવાબ આવશે બી. ઓકે, પાછો આપણને એક ભાગાકારનું ભાગુ સુબાનો એક પોઈન્ટ આપ્યો છે 15, 1, 2, 4 અને 2. હવે ને હું કીધું આર નો મતલબ શું થાય? આર એટલે ગુણાકાર, ક્યુ નો મતલબ માઇનસ, પી નો મતલબ પ્લસ અને એસ નો મતલબ ભાગાકાર. તો ચાલો 15 એકા 15 માઇનસ 2 પ્લસ 2 દુ 4 એટલે એ 2. તો 2 2 ઉડી જશે, એનો મતલબ એવો થાય જવાબ શું આવશે? 15, કારણ કે આ માઇનસ હતો ઓલો પ્લસ હતો એટલે આનો જવાબ આવશે સી 15. ચાલો રેડી, આગળ વધીએ. ઓફિસ જતી વખતે મોહિત 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે અને પાછા ફરતી વખતે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. તો સમગ્ર પ્રવાસમાં તેની સરેરાશ ઝડપ શોધો. હવે કામ કરો, આ દાખલો હું છે ને બે રીતે ગણાવું.
એક પેલી રીત. જ્યારે બે ઝડપ આપી હોય ને ત્યારે એક સૂત્ર છે કે 2xy upon x plus y. જ્યારે બે ઝડપ આપી હોય ને ત્યારે સૂત્ર સીધું મૂકી દેવાય 2xy upon x plus y. હવે ચાલુ કરો 2 ના 2 ગુણ્યા. અચ્છા, પેલી ઝડપ કેટલી હતી 45 ગુણ્યા બીજી ઝડપ કેટલી હતી 36 અને છેદમાં 45 અને 36 બેનો સરવાળો કરો એટલે 81 થાય. એટલે અહીં મૂકી દો 81. બરોબર. હવે આનું સાદુરૂપ આપી દો. તો અહીંયા 9 × 5 = 45, 9 × 9 = 81. અહીંયા 9 ચોક 36, 5 દુ 10 અને 10 ચોક 40. એટલે આ વ્યક્તિની સ્પીડ જે છે ને એ 40 કિલોમીટર પ્રતિ કલાકની હશે. એવરેજ સ્પીડ 40 ની આવી. તો જ્યારે બે ઝડપ હોય ને ત્યારે તમે આ પોઈન્ટનો ઉપયોગ કરી શકો 2xy upon x plus y. રેડી? આ પેલી રીતે કીધું. હવે બીજી એક વસ્તુ વિચારો તો કે સરેરાશ ઝડપ શોધવાનું એક સૂત્ર છે, એટલે કે એક બેઝિક પોઈન્ટ છે કે કુલ કાપેલું અંતર, કુલ અંતર અને છેદમાં એના માટે તમે લીધેલો કુલ સમય. રેડી? હજી એકવાર કુલ અંતર છેદમાં કુલ સમય. હવે આ પ્રશ્નમાં માત્ર ઝડપ જ આપી છે, ક્યાંય એટલે કે કોઈ પણ પ્રકારનું અંતર આપેલું નથી. તો પહેલી ઝડપ શું હતી સાંભળજો, 45 કિલોમીટર પ્રતિ કલાક અને બીજી ઝડપ શું હતી 36 કિલોમીટર પ્રતિ કલાક. હવે પહેલી વાર હું આનો લસા લઈ લઉં. સાંભળજો, પહેલી વાર લસા લઈ લઉં એટલે 45 ના ઘડિયામાં આવે ને 36 ના ઘડિયામાં આવે એવું 180. એટલે 180 કિલોમીટરનું અંતર હતું. હવે જુઓ તો પહેલી વાર મેં 180 નું અંતર કાપ્યું 45 ની ઝડપથી અને બીજી વાર 180 નું અંતર કાપ્યું 36 ની ઝડપથી. એટલે 180 આના અને 180 આના, એટલે કુલ અંતર કેટલું થઈ ગયું તો કે 360 કિલોમીટરનું અંતર થયું. હજી એકવાર, પહેલી વારે 180 કાપ્યા 45 ની ઝડપથી, બીજી વારે 180 કાપ્યા 36 ની ઝડપથી. એનો મતલબ એવો થાય કે મેં 360 કિલોમીટરનું અંતર કાપ્યું. હવે તમે વિચારો તો 45 ની ઝડપથી તમે 80 કિલોમીટરનું અંતર કાપો એટલે 45 ચોક 90, સોરી 45 ચોક 180 એટલે 4 કલાક થાય. હજી એકવાર, કેટલી કલાક થાય? 4. અને જો 36 ની ઝડપથી તમે 180 અંતર કાપો એટલે 36 × 180 તમને 5 કલાક થઈ. તો પેલા 4 કલાક થઈ અને પછી 5 કલાક થઈ. એનો મતલબ એવો થાય ટોટલ સમયગાળો છે 9 કલાક. તો છેદમાં મૂકી દો કુલ કલાક કેટલી તો કે 9 કલાક. હવે 9 ચોક 36 એનો મતલબ એવો થાય તમારી જે એવરેજ સ્પીડ આવશે કેટલી આવશે 40 કિલોમીટર પ્રતિ કલાક. તો તમે બે રીતે ગણી શકો. બરોબર? જો બે ઝડપ હોય અને અંતર ન આપ્યું હોય તો સૂત્ર મૂકી શકાય 2xy upon x plus y. અને જો લસા લઈને અંતર શોધવું હોય તો પણ તમે આ દાખલાને એ રીતે ગણી શકો. પણ મારું એક માનવું એવું છે કે ડાયરેક્ટ ખાલી બે ઝડપ આપે ને માત્ર બે ઝડપ, બીજું કોઈ પણ ડેટા ન આપે ત્યારે સૂત્ર મૂકી દેવાય 2xy upon x plus y. એટલે ખાલી સ્ટેપમાં આ દાખલો ગણાય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક ડિશ વોશરનું મૂલ્ય દર વર્ષે 10% ઘટે છે. જો તેની હાલની કિંમત 3645 છે તો 3 વર્ષ પહેલા ડિશ વોશરની કિંમત કેટલી હશે? હવે તો કેટલા ટકા ઘટે છે? 10%. તો 10%, 10%, 10% ઘટાડો કર્યા બાદ હવે 3 વર્ષ પછી આનું મૂલ્ય છે ને 3645 થવું જોઈએ. હવે તમે વિચારો તો પેલી એક વસ્તુ કે જો અત્યારે આનું મૂલ્ય 3645 હોય તો 3 વર્ષ પહેલા આનું મૂલ્ય તો વધારે જ હશે. તો બધા વિકલ્પો વધારે છે એટલે અહીંયા ક્યાંય જવાબ મળે નહીં. ખાલી વિકલ્પો ઉપરથી એટલે ગણતરી કરીએ. પહેલો વિકલ્પ 6300. હવે તમે વિચારો તો 6300 માં હું 10%, 10%, 10% 3 વાર માઇનસ કરું ને તો જવાબ પોઈન્ટમાં વયો જાય. તમને હું સાબિત કરીને બતાવું. પહેલી વાર 10% માઇનસ કરો એટલે 630. હજી એકવાર કેટલા માઇનસ કર્યા આપણે? 630. હવે જો તો બાદ બાકી કરો. 0 નો 0, અહીંથી આગળથી તમે 10 લ્યો એટલે અહીંયા 2 આવે અને અહીંયા 10 આવે. તો 10 માંથી 3 જાય એટલે 7. પાછો અહીં 10 લ્યો એટલે 5 આવે અને 10 આવે એટલે 6 વધ્યા અને 5 વધ્યા. એટલે હવે એનું મૂલ્ય શું થઈ ગયું? 5670. હવે પાછા બીજા વર્ષે અહીંયાના 10% માઇનસ કરો. 10% એટલે 567 માઇનસ કરવાના થાય. 567. તો અહીંથી 10 કરો એટલે 6 અને 10. 10 માંથી 7 જાય તો 3 વધે. 6 માંથી 6 જાય એટલે 0. અહીંયા 1 વધે ને અહીંયા 5 વધે. તો એનો મતલબ એવો થાય કે હવે આનું મૂલ્ય 5103 આવ્યું. હવે હું પાછા એને 10% માઇનસ કરું. 10% તો મારે 510.3 માઇનસ કરવાના થાય.
તો જુઓ તો પોઈન્ટમાં જવાબ આવી ગયો ને, હવે માઇનસ કરો એટલે અહીંયા 0.7 થશે. તો એનો મતલબ એવો થાય કે 10% 10% 10% મારે માઇનસ કરવાના હોય અને જો જવાબ પોઈન્ટમાં ન લાવવું હોય તો પાછળ 3 મીંડા હોવા જોઈએ. 2 મીંડા એ નો હાલે. તો આ જો તો 2 મીંડા છે એટલે આની પોઈન્ટમાં વયું જાય, 2 મીંડા છે આ પોઈન્ટમાં વયું જાય, 2 મીંડા છે અહીં પોઈન્ટમાં વયું જાય, એટલે આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. હવે એકવાર સાબિત કરીને જોઈ લો. હવે 5000 હતા એમાં પહેલા વર્ષે 500 માઇનસ કરો એટલે 450 વધે, 4500 વધે. પાછા 450 માઇનસ કરો એટલે 0. અહીંથી 10 ખોલ્યો 4 અને 10 5 0 અને 4. પાછા 405 માઇનસ કરો એટલે અહીંથી 10 ખોલ્યો એટલે અહીંયા આવે 4, અહીંયા આવે 10, 10 માંથી 5 જાય તો 5, 4 ના 4 ને 40 માંથી 6 જાય એટલે 36. તો જુઓ તો 3645 મળે છે, તો કે આ મળે છે. એનો મતલબ એવો થાય કે 3 મીંડા પાછળ હોય ને તો જ આ વસ્તુ શક્ય છે, બાકી નથી. 2 મીંડામાં તો પોઈન્ટમાં જ દાખલો વયો છે. 10% એટલે શું? તો કે પાછળનો 1 પોઈન્ટ કાપો. તો પાછળનો 1 પોઈન્ટ કાપો ને પાછળનો 1 પોઈન્ટ કાપો ને હવે પાછો 1 પોઈન્ટ કાપો 3 વર્ષના, તો એ જવાબ પોઈન્ટમાં જ જવાનો છે. અને અહીંયા તમે જો તો 3 વર્ષના 10% કરો એટલે 10% 10% 10%. એકમનો અંક શું આવ્યો? 5. તો જો તો અહીંયા એકમનો અંક 5 છે એટલે આ બંધ બેસે છે. બરોબર. નેક્સ્ટ આગળ વધીએ. એટલે આખું ન ગણતા ખાલી સ્માર્ટ વર્કનો ઉપયોગ કરો ને તો પણ આનો જવાબ લગભગ મળી જતા હોય. હવે એને કીધું છે કે નીચેનામાંથી કયું મૂલ્ય x ની 14 ઘાતની સમાન છે? x ની 14 ઘાત. હવે પહેલી એક વસ્તુ, જ્યારે ઘાતની પણ ઘાતો એટલે ઘાતોનો ગુણાકાર થાય, અહીંયા 8 દુને 16 થાય, x ની 16 ઘાત થાય એટલે આ તો ન ચાલે. નેક્સ્ટ, આધાર સમાન હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો, તો 8 અને 6 14 થાય એટલે x ની 14 ઘાત બી જવાબ આવે છે. હવે અહીંયા એવું નહીં કહેતો કે અહીંયા 1 ઘાત છે એટલે 15 માંથી 1 જાય તો 14 વધે, ન થાય. બાદબાકી ઘાતની તો જ થાય જો વચ્ચે ભાગાકાર હોય. અહીંયા ભાગાકાર નથી, માઇનસ છે એટલે આ જવાબ નો આવે. હવે મને કીધું x ની 28 ભાગ્યા x ની 2, તો આમને કહેતા 14 દુ 28 થાય. ના, જો વચ્ચે ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી થાય અને ઘાતોની બાદબાકી થાય એટલે 28 માંથી 2 કાઢો ને તો x ની 26 ઘાત વધે, 14 ઘાત ન વધે. એટલે આ એક બે બાબતો નાની છે એને ખાસ ધ્યાનમાં રાખવી, એટલે આનો જવાબ આવશે બી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે ને હું કીધું કે 3988 માં પેલા 4589 પ્લસ કરવામાં અને એ સરવાળો જે આવે એમાંથી 6645 માઇનસ કરવાના અને હવે જે પરિણામ મળે એને શેના વડે ભાગી શકાતું નથી. તો પેલા એક વસ્તુ વિચારો તો આ પ્લસ કરી દો, આ માઇનસ કરી દો, તો એ બે ઇફેક્ટો આપી. એના કરતા એક કામ કરો ને, પેલા આનું સાદુરૂપ આપી દો. હવે જુઓ તો અહીંયા જવાબ માઇનસ થઈ જશે કારણ કે મોટો આંકડો છે એ નીચે છે, એટલે પેલા એક જવાબ આનો માઇનસ આવશે. મોટામાંથી નાનું માઇનસ કરો તો 6 6 45, અહીંયા 4 5 અને 89. હવે જો તો કોઈ દસકો લેવા જાવ તો એનો મતલબ એવો થાય કે અહીંયા 3 અહીંયા 10. હાલો 15 માંથી 9 કાઢી નાખો એટલે 6 વધે, અહીંથી પાછો દસકો લ્યો એટલે 5 આવે, અહીંયા આવશે 10, 10 ને 3 13. તો એમાંથી 8 કાઢી નાખો એટલે 8 ને 5 13 એટલે 5 આવે. હવે કીધું 5 માંથી 5 કાઢો એટલે 0 અને 6 માંથી 4 કાઢો એટલે 2, પણ એ કેવા આવશે? માઇનસ, એટલે 2056 અહીંયા થાય. તો માઇનસ 2056 કરી નાખું તો અહીંયા 2 વધશે, અહીંયા 3 વધશે, 9 વધશે ને 1 વધશે એટલે 1932 થયા. હવે પેલી એક વસ્તુ વિચારો તો એને કીધું છે 11. તો 11 ની ચાવી તમે એપ્લાય કરો તો જો અલ્ટરનેટ સરવાળો કરવાનો અને એનો તફાવત લ્યો, તફાવત 0 અથવા 11 ના ગુણક આવવા જોઈએ. તો આ બેનો સરવાળો 4 થાય, આ બેનો સરવાળો 11 થાય. 11 માંથી 4 કાઢો તો ડિફરન્સ છે ને એ 7 નો આવે. બરોબર, 0 અથવા 11 નો ગુણક નો આવે એટલે આ સંખ્યાને પેલા તો 11 વડે ભાગી શકાય નહીં. એટલે આનો જવાબ શું આવશે? એ, કારણ કે ભાગી શકાતું નથી. હવે મને તો આના છેલ્લા બે આંકડા શું છે? 32. તો આને 4 વડે ભાગી શકાય. અચ્છા, 3 ની ચાવી શું કે અંકોનો સરવાળો? તો કે 9 ને 1 10 ને 5 15. તો આને 3 વડે ભાગી શકાય. 7 વડે ઉડાડો તો 7 દુ 14, 5 વધ્યા. બરોબર, 7 7 49, 4 વધ્યા, 7 6 42. તો આની 7 વડે ભાગી શકાય છે. એટલે બધી સંખ્યા વડે ભાગી શકાય, 7 વડે, 4 વડે અને 3 વડે, પણ આને 11 વડે ભાગી શકાતી નથી. એટલે જવાબ શું આવશે? એ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક વેપારી તેના માલની પડતર કિંમત કરતા 55% વધુ ચિહ્નિત કરે છે. આવામાં ક્યાંય આપણને રૂપિયા નથી આપ્યા. પહેલા હું લખી નાખું કે ધારો કે એની મૂળ કિંમત 100 રૂપિયા હોય
એમાં 55 રૂપિયા વધારે અંકિત કર્યા એટલે હવેની છાપેલી કિંમત છે ને 155 રૂપિયા થાય છાપેલી કિંમત. હવે એને કીધું તેના ઉપર 20% ડિસ્કાઉન્ટ આપે તો 10% કેટલા થાય તો કે 15.5 અને 20% એના ડબલ એટલે 31 રૂપિયા થયા. તો 15.5 ના ડબલ 31 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપો એટલે હવે જો તો 4, 2 અને 1 તો આ વસ્તુ તમે 124 રૂપિયામાં વેચી. હવે તો આવી હતી કેટલા રૂપિયાની 100 રૂપિયામાં અને 124 રૂપિયાની વેચો એટલે આ દાખલામાં આપણને શું થાય નફો થાય. કેટલા ટકા નફો થાય તો કે 24% અને 24% એટલે ઓપ્શન નંબર બી ની અંદર 24% આપેલા છે. ચાલો આગળ વધશું. ચાલો મિત્રો તો આગળના પ્રશ્નની જો વાત કરવામાં આવે તો અહીં આપ્યું છે કે એક દુકાનદાર 25% નફા સાથે ₹920 માં અને 5% નુકસાન સાથે ₹1216 એક ટ્રાન્ઝિસ્ટર વેચે છે તો તેની લાભની ટકાવારી શોધો. પેલા એક કામ કરો તો એને કુલ કેટલી વેચાણ કિંમત થઈ બે થઈને કુલ વેચ્યું કેટલા રૂપિયામાં એ એક શોધી લઈએ. તો પહેલું ટ્રાન્ઝિસ્ટર આવ્યું તો 920 રૂપિયામાં અને એક આવ્યું છે 1216 રૂપિયામાં. તો સરવાળો કરી નાખો એટલે 6, 3, 1 અને 2 એટલે 2136 રૂપિયામાં આ બે ટ્રાન્ઝિસ્ટર એને ટોટલ વેચેલા હશે. હવે આ તો એની વેચાણ કિંમત આપી. એક ટ્રાન્ઝિસ્ટરની જો મૂળ કિંમત શોધવી હોય તો પેલું એક વસ્તુ વિચારો તો કે એને 920 રૂપિયામાં વેચ્યું ને એના કારણે એને 25% નફો થયો. હવે ટ્રાન્ઝિસ્ટરની મૂળ કિંમત 100 રૂપિયા હોય એમાં 25% નફો એડ કરી દો તો આ ટ્રાન્ઝિસ્ટર એને 125% વેચ્યું હોય તો 83 શું બનશે કે 125% એ 920 રૂપિયા તો 100% એ કેટલા. હવે આઈના છેદ ઉડાડી નાખો તો બે ના ઉપર નીચે 25 વડે ભાગી શકાય છે એટલે 25 × 5 125 25 ચોક 100 તો 920 ગુણ્યા 4 અને છેદમાં 5. રેડી. હવે આનું સાદું રૂપ આપી દો તો 920 ને 5 વડે ભાગી નાખો એટલે 5 એકા 5 4 વધ્યા બરોબર. 5 ચોક 8 પંચા 40 2 વધ્યા અને 5 ચોક 20. હવે પાછો એનો ગુણાકાર 4 આરે કરી નાખો એટલે ચોકો ચોકો 16 નો છગડો વધી આવી 1 18 ચોક 72 72 ને 1 73 એટલે આ વસ્તુ એને 736 રૂપિયામાં વેચેલી હશે. એવી જ રીતે બીજા ટ્રાન્ઝિસ્ટરની વાત કરો તો આ ટ્રાન્ઝિસ્ટર એને 5% નુકસાનથી વેચ્યું 5% નુકસાનથી વેચ્યું એટલે 95% એ 1216 રૂપિયા તો 100% એ કેટલા. હવે આને તમે 5 વડે ભાગી નાખો તો અહીંયા હે ને 19 પંચા 95 અને 20 પંચા 100 થાય. તો આને આમ કહી શકાય કે 20 ગુણ્યા 1216 અને છેદમાં 19. હવે જુઓ તો 19 છક 114 એટલે અહીં 7 વધ્યા 19 ચોક 76 તો 64 ગુણ્યા 2 એટલે 128 ને પાછળ એક મીંડું એટલે 1280 રૂપિયાનું આ ખરીદેલું હોય. હવે તમે વિચારો તો બે ટ્રાન્ઝિસ્ટર છે અને તમે કુલ કેટલા રૂપિયા મેં ખરીદી કરી તો બેનો સરવાળો કરી નાખો તો 0 આરે 6 એટલે 6 8 ને 3 11 નો એકડો વધી આવી 1 7 ને 3 10 ની 0 વધી પડી 1 અને 1 ને 1 2 એટલે આ વસ્તુ તમે 2016 રૂપિયામાં ખરીદી હોય. હવે તમે એક વસ્તુ વિચારો તો આવી હતી કેટલાની તો કે 2016 રૂપિયામાં અને વેચી કેટલામાં 2136. એનો મતલબ એવો થાય કે 120 રૂપિયાનો તમને નફો થયો. હજી એકવાર કેટલા રૂપિયાનો નફો થયો 120. હવે 120 રૂપિયાનો નફો થયો એની મૂળ કિંમત કેટલી તો કે 2016 અને ટકાવારી એટલે ગુણ્યા કેટલા 100. રેડી. આને તમે ઇઝીલી એવું ભાગી શકો. હવે તમે એક વસ્તુ વિચારો તો ઉપરની સંખ્યા નીચેની સંખ્યા બે ને તમે 4 વડે કડીક ભાગી નાખો કારણ કે અહીં ચોકો ચોકો 16 છે એટલે 4 વડે ભાગ ચાલે છે એટલે અહીંયા 4 તેરી 12 એટલે ઉપર 30 વધ્યા અને નીચે જો 4 વડે ભાગો એટલે 4 પંચા 20 ને ચોકો ચોકો 16 એટલે 504. હવે જો આને હું થોડુંક એપ્રોક્સિમેશન ઉપર લઈ જાઉં. એપ્રોક્સિમેશન એટલા માટે કે અહીંયા 100 છે ને 504 છે 4 રૂપિયા ઘડીક હું સાઈડમાં રાખી દઉં એનો મતલબ એવો થાય કે અહીંયા 100 પંચા 500 થાય એટલે નીચે 5 વડે ભાગ ચાલ્યો ઉપર 30 છે નીચે 5 છે એટલે 5 6 30 એપ્રોક્સિમેશન ઉપર 6% જવાબ આવે. હવે નીચે જો ચોગડો છે એટલે જવાબ તમારો જે 6 કરતા થોડોક નીચે હશે અને 6 કરતા થોડોક નીચે હોય કારણ કે નીચેની હજી એક ચોગડો આપણે નતો ગણ્યો એટલે આનો જવાબ શું આવશે 5.95. રેડી. એટલે 6 ની નિયર અબાઉટ પણ સેજ અમથો ઓછો. તો ચાલો નેક્સ્ટ દાખલામાં આગળ વધશું. અચ્છા 2400 ના 16% અને 1800 ના 16% વચ્ચેનો તફાવત શું છે. હવે જુઓ તો અહીંયા 16% છે અહીંયા 16% છે અને પાછો તમને શું પૂછ્યો તફાવત. એનો મતલબ શું થાય કે તમે બે માંથી 16%
કોમન કાઢી લ્યો. તો મને કહો 16% કોમન કાઢી લ્યો એટલે 2400 અને 1800 નો તફાવત. તો 2400 માંથી 1800 કાઢી નાખો એટલે 600 થયા અને 600 ના 16% કરવાનું થાય. હજી એકવાર કોના 16%? 600 ના. તો એનો મતલબ એવો થાય 16% કાઢવા માટે મીંડું કાઢી નાખો. 16 છક 96 એટલે સીધો આનો જવાબ આવશે 96 અને 96 એટલે વિકલ્પ નંબર ડી જવાબ આવશે. રેડી? બીજા ભલે આને સાદું રૂપ ને વચ્ચે માઇનસ ને આ તેન મૂકે, આપણે કશું કરવાનું નહીં. બેમાં જે કોમન છે એને બહાર કાઢી લીધું. પ્રશ્નમાં તફાવત આપ્યો એટલે મેં સંખ્યાનો સીધો તફાવત લઈને દાખલો ગણી નાખેલો છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 72 સેન્ટીમીટર લંબાઈના એક તારના ટુકડાને કાપવામાં આવ્યો અને જેથી એના લંબાઈનો ગુણોત્તર 3:7 હતો. તો લાંબા ટુકડાની લંબાઈ શોધો. હવે કીધું આ છે ને ટોટલ માપ છે. તો ટોટલ એટલે 7 ને 3 10 ભાગ બરાબર 72. તો લાંબો ટુકડો કેટલા ભાગનો? 7 ભાગ બરાબર કેટલા? હવાનો ગુણાકાર કરી નાખો. તો 7 દુ 14 નો ચોકડો વધી આવ્યો 77 49 ને 50 અને છેદમાં 10 એટલે 50.4. આનો જવાબ આવશે એ, એટલે કે 50.4 સેન્ટીમીટર નો સૌથી લાંબો ટુકડો હશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એક પ્લેટને ₹11,520 માં વેચ્યા બાદ માલિકને 28% નું નુકસાન થયું. તો જો તેને 28% નફો મેળવવો હોય તો આ પ્લેટને કેટલામાં વેચવી જોઈએ? હવે તમે વિચારો તો કે જો એને 28% નુકસાન ગયું હોય તો આ વસ્તુ એને 72% વેચી હોય અને 72% રૂપિયા આપ્યા 11,520. હવે ને હું કીધું કે 28% નફો મેળવવા એટલે તો તમારે આ વસ્તુ 128% વેચવી જોઈએ. તો આની વેચાણ કિંમત કેટલી? ઓકે, હવે જો તો આને સીધું 8 વડે ભાગો નહીં, 8 વડે ભાગી શકાય. 8 વડે ભાગ નાખો. 8 9 72. અહીંયા 8 એકા 8 તો 4 વધ્યા અને 8 6 48 એટલે 16 થયા. હવે જો તો 16 ગુણ્યા 11,520 અને છેદમાં કેટલા મૂકવાના? તો કે 9. હાલો હવે 9 વડે ભાગી નાખો. તો અહીંયા ઉડાડો. 9 એકા 9 10 અને 11 એટલે 2 વધ્યા. અહીંયા 9 દુ 18 એટલે 7 વધ્યા અને 9 8 72 એટલે 1280. હવે કીધું 1280 ગુણ્યા તમારે 16 કરવાના છે. તો પેલા એક કામ કરો, તમે 10 કરી નાખો એટલે 12,800 અને હવે ગુણ્યા 6 કરવાના રહ્યા એટલે જવાબ તમારો 12,000 કરતા મોટો આવશે. ઓકે, હવે આનો 10 હારે તો ગુણાકાર થઈ ગયો. હવે 6 હારે ગુણાકાર કરવાનો રહ્યો તો 0 હારે 6 એટલે 0. અહીંયા 8 6 48 નો 8 વધી એવી 4 12 6 72 ને 4 76. બરોબર. હવે આનો સરવાળો કરી નાખો. 0 8 14 નો ચોકડો વધી પડી 1 7 ને 3 10 ની 0 વધી પડી 1 અને 2 ના 2 એટલે 20,480. તો 20,480 ઓપ્શન નંબર ડી ની અંદર જોવા મળે છે. ચાલો નેક્સ્ટ. એક બેટ્સમેન 17 ઇનિંગમાં 17મી ઇનિંગમાં 78 નો સ્કોર બનાવે છે અને એના કારણે એવરેજમાં 3 નો વધારો થાય છે. તો 17મી ઇનિંગ બાદ તેની સરેરાશ શું હશે? હવે એક કામ કરો, તો સૌપ્રથમ જૂની સરેરાશ લઈ લો પ્લસ આમાં વધારો લઈ લો અને એના કારણે 17મી મેચના તમને રન મળે. હવે તમે એક વસ્તુ વિચારો તો 17મી મેચમાં એને કેટલા રન બનાવ્યા? 78 રન બનાવ્યા. હજી એકવાર કેટલા રન બનાવ્યા? 78. અને આના કારણે શું થયું? એવરેજમાં 3 નો વધારો થયો. તો અત્યાર સુધીમાં આ 17 મેચ રમ્યો અને સરેરાશ એટલે દરેક પરિણામને અસર કર્યા. તો 17 મેચના એને 3 રન વધાર્યા હોય તો 17 તેરી 51 રન એના વધારાના કર્યા હોય. હજી એકવાર કેટલા રન વધારાના કર્યા હોય? 51. તો અહીંયા 78 માંથી જૂના જે વધારાના 51 રન કર્યા એ કાઢી નાખો એટલે અહીંયા 7 અને 2 એટલે એની જૂની સરેરાશ હોય 27 રનની હોય. પણ હવે તમે વિચારો તો કે એવરેજમાં કેટલો વધારો થયો? 3 નો. તો જૂની સરેરાશ જે 27 હતી એમાં પાછા 3 નો વધારો થયો એટલે હવે નવી સરેરાશ કેટલાની થશે? 30 ની થશે અને 30 ની એટલે ઓપ્શન નંબર એ ની અંદર 30 જોવા મળે છે. ચાલો રેડી, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, 5x કૌંસમાં 8x -5 અને +5 આનું સાદું રૂપ આપો અને x ની કિંમત તમારે 3 લેવાની છે એટલે અહીં મૂકી દો 3, અહીં મૂકી દો 3. હવે ચાલુ કરો. સૌપ્રથમ 5 તેરી 15 કૌંસમાં 8 તેરી 24 અને 24 માંથી 5 કાઢી નાખો એટલે 19 + 5. રેડી? 8 તેરી 24, 24 માંથી 5 કાઢી નાખો એટલે 19 અને
+5. હવે પેલા એક વસ્તુ વિચારો તો 19 × 15 કરવા માટે 19 × 10 કરો એટલે 19 દાણ 190 અને 19 પંચા 95 સરવાળો કરો એટલે 5 9 ને 9 18 નો આંકડો વધી આવી 1 અને 1 ને 1 2 અને પ્લસ એમાં બીજા તમારે 5 કરવા પડે અને બીજા 5 પ્લસ કરો એટલે 290 આનો સરવાળો થશે. તો 290 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 290 જોવા મળે છે. રેડી? અહીંયા મેં ગુણાકારની અંદર બીજી એક વાર રિપીટ કરી દઉં કે ગુણાકારની અંદર 15 લેવા માટે પહેલા મેં 10 વડે ગુણ્યા 19 ને પછી 5 વડે ગુણ્યા 10 વડે 5 વડે એટલે 15 વડે ગુણાકાર થઈ ગયો. સીમાની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા 3 ગણી વધારે છે. 9 વર્ષ પહેલા તે તેનાથી 6 ગણી મોટી હતી તો તેની દીકરીની હાલની ઉંમર શોધો. હવે એક કામ કરો તો અહીં લઈ લ્યો સીમા, અહીંયા ડોટર લઈ લ્યો. અચ્છા, અહીંયા લખી નાખું હાલમાં અને અહીંયા લખી નાખું કેટલા વર્ષ પહેલા એની. અચ્છા, પહેલા એને શું કીધું? સીમાની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા 3 ગણી વધારે છે એટલે સીમા અને ડોટરનો રેશિયો હશે 1:3. હવે કીધું કેટલા વર્ષ પહેલા? તો કે 9 વર્ષ પહેલા આ ભૂતકાળ હશે અને ત્યારે 6 ગણી હતી એટલે 1:6. તો એને શું કીધું? તેની દીકરીની હાલની ઉંમર શોધો એટલે આ ઉંમર ગોતવાની છે. હવે જેટલા ઓફલાઈન બેચની અંદર મારી પાસે ભણી ગયેલા છે મેં સમજાવેલું છે કે ઊભા ગેપ સમાન હોવા જોઈએ અને ઊભા ગેપ સમાન નથી તો ગેપ આડા લઈ લો તો અહીંનો ગેપ 5 નો આવે અને અહીંનો ગેપ 2 નો આવે. ચાલો હવે સામ સામે ક્રોસ ગુણાકાર કરી નાખો એટલે બગડો ઉપર ગુણાય એટલે 6 દુ 12 અને 2 એકા 2 એટલે આ નીકળી ગયા. રેડી? આગળ 5 નો નીચે ગુણાય એટલે 5 તેરી 15 ને 5 એકા 5 અને હવે તમે જોઈ લેશો એટલે ડિફરન્સ સમાન થઈ ગયો હશે. અને તમારો ક્વેશ્ચન અહીંયા છે હાલમાં દીકરીની ઉંમર. તો 12 ના 3 15 અને 2 ના 3 5 એટલે 3 નો ડિફરન્સ આવ્યો તો 3 ભાગ બરાબર આ 3 નો ડિફરન્સ કોના કારણે છે? તો કે 9 વર્ષના કારણે. તો 3 ભાગ બરાબર 9 વર્ષ તો 5 ભાગ બરાબર કેટલા? તો એનો મતલબ એવો થાય 3 તેરી 9 તો 5 તેરી 15 એટલે જો ડોટર હશે કેટલા વર્ષની હશે? 15 વર્ષની હશે અને 15 વર્ષ એટલે ઓપ્શન નંબર એ ની અંદર જોવા મળે છે. ચાલો રેડી? ઓકે, નેક્સ્ટ આગળ વધ્યા. એક સાયકલ સવાર 420 મીટરનો અંતર એને 2 મિનિટ અને 20 સેકન્ડમાં કાપે છે તો સાયકલ સવારની કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ કેટલી હશે? ઝડપનું સૂત્ર શું છે? ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. અચ્છા, ડિસ્ટન્સ કેટલું? તો કે 420 મીટર અને છેદમાં 2 મિનિટ એટલે 120 સેકન્ડ. 120 સેકન્ડ આની 20 સેકન્ડ વધારે ને એટલે 140 સેકન્ડ થઈ. તો અહીંયા 140 સેકન્ડ થાય. હવે હું કીધું આ જવાબ શેમાં આવ્યો? મીટર પ્રતિ સેકન્ડ. કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવું હોય તો 18/5. આગળ મીંડું મીંડું કાઢી નાખો 14 તેરી 42. અચ્છા, તો આવું કાંક થયું 3 ગુણ્યા 18/5. હવે બીજી વસ્તુ વિચારો, કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવા હોય તો ઉપરના આંકડાને ડબલ કરી નાખો. 18 દુ 36 ને 1 પોઈન્ટ કાપી નાખો એટલે 5 વડે ભંગાઈ જાય. તો 36 તેરી 108 થાય. અહીંયા 1 પોઈન્ટ કાપ્યો છે તો અહીંયા 1 પોઈન્ટ કાપી નાખો એટલે 10.8 કિલોમીટર પ્રતિ કલાકની આની સ્પીડ હશે અને 10.8 એટલે વિકલ્પ નંબર એ ની અંદર જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. જો સમાંતર શ્રેણીમાં 3 સંખ્યાઓનો સરવાળો 21 છે એટલું વાંચો ને એટલે પેલા એક કામ કરો, સરવાળો કરી નાખો. તો 7 ને 8 15 ને 9 24 ન થાય. અહીંયા 11 ને 7 18 ન થાય. અહીંયા 15 ને 6 21 આ થાય છે. અહીંયા 19 ને 8 27 ન થાય એટલે જવાબ શું આવશે? સી. ખાલી પહેલો જ વિકલ્પ મૂકી દો ત્યાં તમારો જવાબ આવી જાય છે. પહેલું જ વાક્ય એના આધારે જ ખબર પડી જાય સરવાળો 21 થાય ની જવાબ હોય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 10 વ્યક્તિઓના જૂથની સરેરાશ ઉંમરમાં 1 વર્ષનો ઘટાડો થયો જ્યારે એક વ્યક્તિ જેની ઉંમર 53 વર્ષની હતી. હજી એકવાર, જે વ્યક્તિ વયોગીની વર્ષ કેટલા હતા? 53. હવે એને શું કીધું કે એની સાથે નવી વ્યક્તિ આવી હતી અને જે નવી આવેલી વ્યક્તિની ઉંમર શું હશે? હવે મને કહો તો એક વ્યક્તિ 53 વર્ષનો ગયો અને એની જગ્યાએ 53 વર્ષનો બીજો એક નવો આવ્યો. 53 વર્ષનો આવ્યો એ નથી કીધું, સોરી, 53 વર્ષનો એક વ્યક્તિ વયો ગયો. એટલે જે વ્યક્તિ આવ્યો હશે એની ગણતરી 53 વર્ષમાં થાય કે ન થાય? શું કામ? કારણ કે એના બદલામાં એક્સચેન્જ થયો છે એટલે મિનિમમ ધારી લો કે 53 વર્ષનો આવ્યો હશે. હવે એક વસ્તુ વિચારો તો 10 વ્યક્તિઓના બધાના એક વર્ષ ઘટાડ્યા. કોઈ વ્યક્તિ આમાં આપણા ભેગો ભળે અને એવરેજ ઘટી જાય એટલે સમજી જવાનું કે એ પરિણામ એના કરતા નાનું હોય અને નાનું હોય એટલે માઇનસ થાય. તો સરેરાશ એટલે હમણાં જ બોલો દરેક પરિણામને અસર કરે. તો દરેકે દરેક વ્યક્તિના એક વર્ષ ઘટાડ્યા 10 જણાના એટલે વધારાને 10 વર્ષ ઘટાડ્યા હોય. 10 વ્યક્તિના એક વર્ષ
એટલે 10 વર્ષ ઘટાડ્યા હોય તો એ આવનાર વ્યક્તિ હોય કેટલા વર્ષનો? 43 વર્ષનો હશે. અને 43 વર્ષ એટલે ઓપ્શન નંબર શું આવશે? સી જવાબ આવશે. ચાલો નેક્સ્ટ. બાકી ગુણાકાર અને ભાગાકાર બીજા બધા કરતા હોય છે, આપણે એવું કઈ નથી કરવાનું. હાલો, એક ટ્રાન્ઝેક્શન આપ્યો છે 6 લાખ રૂપિયાનો અને એને એવું કીધું છે 6 લાખના 40% તમે ડિસ્કાઉન્ટ કાપો. 6 લાખના 40%. એટલે મીંડું કાઢી નાખો ને 6 ચોક 24 એટલે 2,40,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થયું. આપેલું ડિસ્કાઉન્ટ અગેન એકવાર આપેલું ડિસ્કાઉન્ટ, બરોબર. એક હારે 40% ડિસ્કાઉન્ટ આપી દીધું. હવે તમે એક વસ્તુ વિચારો તો કે એના બદલે જો તમે 32% અને 4%નું ક્રમિક ડિસ્કાઉન્ટ આપો તો પેલા એમ કે વસ્તુ કેટલાની? 6 લાખ રૂપિયાની. હવે એના 32% કાઢો તો 32% કાઢવા માટે પેલા 30% અને 2% અલગ રાખો તો 10% એ કેટલા થાય? 60,000. તો 30% એ 6 તેરી 18 1,80,000. ફરીથી એક 1,80,000 અને 1% એ 6,000 તો 2% એ 12,000. એનો મતલબ એવો થાય પેલું ડિસ્કાઉન્ટ 1,92,000 રૂપિયાનું થયું. હજી એકવાર કેટલા ડિસ્કાઉન્ટ થયું? 1,92,000. એટલે અહીંયા હું સાઈડમાં ઘડીક લખ નાખું 1,92,000 નું પેલું ડિસ્કાઉન્ટ થયું હતું. ઓકે, હવે 6 લાખમાંથી 1,92,000 તમે માઇનસ કરી દો. એનો મતલબ એવો થાય 4,08,000 રૂપિયા વધ્યા. હજી એકવાર કેટલા વધ્યા? 4,08,000. હવે એના ઉપર 4% તો 1% એ 4,080 તો ગુણ્યા 4 કરી નાખો એટલે બીજું ડિસ્કાઉન્ટ મળી જાય. 0 આયરે 4 એટલે 0, 8 ચોક 32 ને ચોકો 16 એટલે બીજું ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? 16,320. તો બીજું ડિસ્કાઉન્ટ મને મળ્યું હતું 16,320 રૂપિયાનું. તો એનો મતલબ એવો થાય એક ડિસ્કાઉન્ટ મને 2,40,000 નું હતું જ અને એના સિવાય જ્યારે ક્રમિક ડિસ્કાઉન્ટ કરે એટલે 0, 2, 3, 8, 0 અને 1 એટલે મને 2,08,320 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું. તો ટોટલ ડિસ્કાઉન્ટ કેટલું હતું? 40,000, 2,40,000 અને બીજું ડિસ્કાઉન્ટ ક્રમિક ગણ્યું ત્યારે એટલું થયું. તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો? તો આ 2,00,000 ને જે 40,000 રૂપિયા હતા એમાંથી હું 2,08,320 રૂપિયા માઇનસ કરી દઉં, બરોબર. તો 2,08,320 રૂપિયા માઇનસ કરો એટલે છેક અહીંથી 10 કો આવે એટલે 3, 9, 9, 10. ઓકે, અહીંયા ઉભા રહ્યો 10. હવે બાદ બાકી કરી નાખો ચાલો બધાની. તો 0, 10 માંથી 8 જાય, સોરી 2 જાય એટલે 8, 9 માંથી 6, 3 જાય એટલે 6. તો છેલ્લા 3 આંકડા 680 હોય ને એવો જવાબ આવે. એટલે અહીં 680 નથી, સોરી અહીં 680 નથી, અહીં નથી, અહીંયા 680 છે. એટલે જવાબ શું આવશે? આનો બી વિકલ્પ આવશે. અને છતાંય આગળ તમારે જવું હોય તો 1, 3 એટલે 31,680 આનો જવાબ આવશે. ચાલો રેડી. નેક્સ્ટ આગળ વધીએ. બી જવાબ આવે છે. ઓકે, મોનિશા તેની મુસાફરીનો પ્રથમ 6 કલાક એ 72 ની ઝડપે કાપે છે અને બાકીનું અંતર 9 કલાકમાં 20 ની અંતરે કાપે. તેની સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપ એટલે શું? તો કે કુલ અંતર અને છેદમાં એના માટે લીધેલો કુલ સમય. હવે પેલું એક વસ્તુ વિચારો તો એ 6 કલાક હાલી અને એની સ્પીડ બોલો કેટલાની હતી? 72. તો એનો મતલબ એવો થાય કે 6 દુ 12 નો બગડો વધી એવી 1 7 6 42 ને 1 43 એટલે અહીંયા 432 કિલોમીટર અંતર કાપ્યું હોય. આગળ હાલો એટલે 9 કલાક એ 70 ની સોરી 20 ની સ્પીડ થી આવેલી છે. તો 9 દુ 18 એટલે અહીંયા 180 કિલોમીટર ચાલેલી હશે. એટલે ટોટલ અંતર કેટલું કાપ્યું? તો કે 2, 8 ને 3 11 નો એકડો વધી એવી 1 4 ને 2 6. એનો મતલબ એવો થાય 612 કિલોમીટર નું અંતર કાપ્યું. આના માટે એના કુલ સમયગાળો કેટલો કીધો? 6 કલાક 9 કલાક એટલે 15 કલાકનો ડ્યુરેશન થયો. રેડી. હવે વિચારો તો 612 અને ભાગ્યા 15 કરો તો 15 ચોક 60 થાય એટલે અહીંયા 40 આવ્યા. અમે કીધું વૈધા કેટલા? 12. અચ્છા, આને મીંડું સોરી પોઈન્ટ આપો તો આનો મીંડું આપે 15 8 120. અચ્છા, એટલા માટે એની સરેરાશ ઝડપ શું આવશે? 40.8 કિલોમીટર પ્રતિ કલાક. રેડી. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, પેલા છે ને આપણને આપ્યું છે કે 21.16 પ્લસ વર્ગમૂળમાં કૌંસમાં 9x² કૌંસ પૂરો બરાબર 9.6. હવે પેલા આનું વર્ગમૂળ કાઢો. આનું વર્ગમૂળ કાઢવું હોય તો આપણે એવું ભણ્યા આવે છે કે એકમનો અંક કેટલો હશે? 6. તો કાનો જવાબ 4 હોય ને કા આવે 6. જમણી બાજુથી 2 ના ભાગ કરવાના, બરોબર. તો 6 ના 4 6 આવે. હવે અહીંયા વર્ગ બોલવાનો. પાયો 25 વધી જાય એટલે ચોકે ચોકે 16 એટલે કાનો જવાબ 44 હોય ને કા કેટલો હોય? 46.
હવે 44 અને 46 ની વચ્ચે 45 આવે, 45 નો વર્ગ 2025 થાય. તો 2025 કરતા 2116 મોટા છે, તો જવાબ તમારો શું આવશે? 46. પણ આ એને 2 પોઈન્ટ કાપ્યા છે એટલે આપણે 1 પોઈન્ટ કાપવો પડે. રેડી? વર્ગમૂળ કાઢવા માટે પોઈન્ટ અડધા થઈ જાય, વર્ગ કાઢવા હોય તો ડબલ થઈ જાય. હવે 4.6 છે પ્લસ છે, ઓલી સાઈડ જાય તો શું થાય? માઇનસ થશે. તો આવું કાંક થયું, વર્ગમૂળમાં કૌંસમાં 9 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 9.6 માંથી 4.6 કાઢી નાખો એટલે વધે કેટલા? 5. હવે મને કહો આ વર્ગમૂળ કાઢવું હોય તો બે બાજુ વર્ગ લ્યો, તો બે બાજુ વર્ગ લેશો એટલે 9x સ્ક્વેર 9 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર આ સાઈડ વર્ગ કરો એટલે 25 થાય. રેડી? હવે મને કહો અચ્છા વર્ગમૂળ કાઢી નાખ્યો, કારણ કે વર્ગ કરો એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય ને, 5 નો વર્ગ 25. આ 9 પ્લસ છે, ઓલી સાઈડ જાય તો માઇનસ, તો એક્સ સ્ક્વેર બરાબર 25 માંથી 9 જાય તો 16 વધે, અને એટલા માટે એક્સ ની કિંમત કેટલી આવશે? 4 આવશે. તો આ પ્રશ્નનો જવાબ આવે છે 4, વિકલ્પ નંબર એ. ડન. આગળ વધીએ. સમાંતર શ્રેણીમાં પેલું પદ 18 હોય તો જોઈ લો, તો એને હું પૂછ્યું છે પ્રથમ 4 પદ, તો બધામાં પેલું પદ 18 છે. હવે હું કીધું ડિફરન્સ -8 હોય, તો પેલું પદ 18 હોય ને ડિફરન્સ -8 હોય, -8 એટલે 8 માઇનસ કરવાના. તો આના પછીનું પદ શું હોય? તો કે 10 હોય 8 ઘટાડ્યા. પછીનું પદ શું હોય? તો કે 2 હોય 8 ઘટાડ્યા. પછીનું પદ શું હોય? -6. તો આવો જવાબ આવે 18 10 2 -6. ઓકે, એટલે અહીંયા તો આ નથી, 18 10 2 નથી આવતા, 18 10 નથી આવતા, તો આ જવાબ શું આવશે? એ જવાબ આવશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. કોઈ બે ટ્રેનની ઝડપ વચ્ચેનો ગુણોત્તર 7:8 છે. જો બીજી ટ્રેન, ઓકે, બીજી ટ્રેન એટલે આવડી આ ટ્રેન, એ 4 કલાકમાં 256 કિલોમીટર ચાલે, તો હું તમને એમ કહું 256 કિલોમીટરનો અંતર કાપે છે ને એના માટે એના કલાક કેટલી લીધી? 4. બરોબર? તો હવે આના જો તમે છેદ ઉડાડી દો તો અહીંયા સોરી 6 ચોક 24 અને એક વૈધાન ચોકો ચોકો 16. તો એનો મતલબ એવો થાય આની સ્પીડ હશે ને 64 કિલોમીટર પ્રતિ કલાકની હશે. તો આ 64 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે કેટલા ભાગ બરાબર? તો કે 8 ભાગ બરાબર. તો આમ કહી શકાય કે 8 ભાગ બરાબર 64 ની સ્પીડ, તો 7 ભાગ બરાબર કેટલા? તો 8 64. તો ગુણ્યા 8 છે, તો અહીંયા ગુણ્યા 8 કરો એટલે 7 8 56. એટલે પેલી જે ટ્રેન હશે એની સ્પીડ કેટલી હશે? 56 કિલોમીટર પ્રતિ કલાક. અને 56 કિલોમીટર પ્રતિ કલાક એટલે ઓપ્શન નંબર સી ની અંદર જોવા મળે છે. ચાલો રેડી. તો અહીંયા અગેન આપણું આ 15મું પેપર એટલે 750 ક્વેશ્ચન પૂરા થયેલા છે. જો મિત્રો ક્વેશ્ચન્સની ટ્રિક્સ જે છે એ ગમતી હોય, સિરીઝ પણ તમને જો કદાચ ગમતી હોય, રેગ્યુલર આને ફોલો કરી રહ્યા હોય, ફોલો કરવી જરૂરી જ છે, કારણ કે આગામી સમયમાં સીસી લેવા જઈ રહી છે. તો આઈ હોપ કે મજા આવતી હશે. તો મજા આવતી હોય તો પ્લીઝ તમારો એક કિંમતી રિવ્યુ લાસ્ટમાં એક કોમેન્ટ તરીકે આપો. તો મળીએ પાછા આપણા પેપર નંબર 16 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.